हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? હું રાણીપા રૂપેશ તમારું આ લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ નો સેકન્ડ પાર્ટ ભણવાનો છે। ડિરેક્ટ એટલે આપણે ખબર છે કે પ્રત્યક્ષ, અને ઇનડિરેક્ટ એટલે પરોક્ષ, અને સ્પીચ એટલે કથન। પ્રત્યક્ષ અને પરોક્ષ કથન। આ પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેનલને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો। એટલે કે ગયા ડિરેક્ટ અને ઇનડિરેક્ટ નો જે પાર્ટ ભણાયો એની અંદર આપણે રૂલ્સ જોયા, વિભક્તિમાં ફેરફાર થતો જોયો, કેવી રીતના કાળમાં ચેન્જ ન થાય એ પણ જોયું। હવે આપણે આજના લેક્ચરની શરૂઆત સ્થળ દર્શક અને સમય દર્શક ક્યાં છે અને એમાં કેવી રીતના આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં ફેરફાર કરીએ તેના વિશેનો કોષ્ટક જુઓ। ફર્સ્ટ ઓફ સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર। તો કે કેવી રીતના સ્થળ દર્શક શબ્દ હોય છે અને કેવી રીતના સમય દર્શક શબ્દ હોય છે એ શબ્દને આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં ફેરવીએ છીએ તો કેવી રીતના હોય છે તેના માટેનો કોષ્ટક જુઓ। અહીંયા આની અંદર જુઓ, એક સાઈડ લખો ડીએસ એટલે ડિરેક્ટ સ્પીચ, એક સાઈડ લખો આઈએસ એટલે ઇનડિરેક્ટ સ્પીચ। આની અંદર કેવી રીતના ફેરફાર થાય તે જુઓ। ડીએસ ના વાક્યમાં ધીસ આપ્યું હોય તો ઇનડિરેક્ટમાં આપણે ધેટ કરવાનું છે, ખાસ ધ્યાન, ધીસ આપ્યું છે તો ધેટ કરવાનું છે। ડીએસ માં ધીસ આપ્યું છે તો એનું કરવાનું છે ધોઝ, ધીસ નું ધેટ, ધીસ નું ધોઝ। હિયર છે તો એનો ફેરફાર આપણે ધેર કરવાનો છે, હિયર નું શું કરવાનું છે ધેર। ટુડે આપેલું હોય તો એનો ફેરફાર આપણે ધેટ ડે માં કરવાનો છે, ટુડે તો ધેટ ડે। ટુ નાઈટ આપેલું હોય એનો ફેરફાર આપણે ધેટ નાઈટ માં કરવાનો છે તો ટુડે નું ધેટ ડે, ટુ નાઈટ નું ધેટ નાઈટ। ટુમોરો હોય ડીએસ ની અંદર તો એનો ફેરફાર આપણે ધ ડે આફ્ટર અથવા તો the next day। yesterday હોય ડીએસ માં તો એનું આઈએસ કરતી વખતે the day before અથવા તો the previous day। the next day આપેલું હોય તો એનો ફેરફાર આપણે આઈએસ ની અંદર the following day। the last week આપેલું હોય એનો
નો ફેરફાર આપણે ધ પ્રીવિયસ વીક ની અંદર કરીએ છીએ, એટલે કે IS ની અંદર પ્રીવિયસ વીક બને છે, પછી નાવ આપેલું હોય તો એનું આપણે ધેન કરીએ છીએ, નાવનું ધેન, કમ આપેલું હોય તો કમનું કમ પણ રાખવાનું, જ્યારે જો આવવાના સમયમાં હોય તો કમનું કમ, પણ જો જવાના સમયમાં હોય તો કમનું શું કરવાનું, ગો કરવાનું હોય છે, થશું હોય તો એનું શું થાય, અગો હોય તો એનું બિફોર થાય. આ કોષ્ટકની અંદર જ હજી આપણે શબ્દો લખવાના છે. ક્યાં ક્યાં સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દ છે, તો કે હેન્સ આપ્યું હોય ડીએસ માં, તો આઈએસ કરતી વખતે આપણે ધેન્સ કરવાનું છે, એટ અથવા સ્ટીલ આપેલું હોય તો એનું ધેન કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ કેવી રીતના સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દોમાં ફેરફાર છે તેના વિશેના એક્ઝામ્પલ. એનું એક્ઝામ્પલ ફર્સ્ટ જુઓ, ડીએસ નું he says to me I will give you a book tomorrow. હવે આની અંદર જુઓ, આપણે ગયા લેક્ચરની અંદર શીખતા કે આપણે આઈએસ બનાવીએ છીએ તો આપણે પહેલા તો જોવું પડે કે આરવી છે કયા કાળનું છે, તો કે આપણને ખબર છે કે આ તો વર્તમાન કાળનું છે કારણ કે સેઝ છે. હવે આઈએસ સેઝ છે એટલા માટે ડીએસ ના વાક્યની અંદર કોઈ પણ જાતના કાળમાં ફેરફાર કરવાનો નથી, ફક્ત જો તમારે વિભક્તિ હોય તો વિભક્તિ ફેરફાર કરવાનો છે, અને આ સમય દર્શક અથવા તો સ્થળ દર્શક જો શબ્દ હોય તો એમાં ફેરફાર કરવાનો છે. તો જોવાનું આઈએસ હી નું હી, સેજ ટુ નું આપણે ટેબલ પ્રમાણે જે શીખાતા ટેલ્સ, સેજ ટુ નું ટેલ્સ, મી કોમા ઇન્વર્ટેડ કોમાને દૂર કરવાના, કાઢી નાખવાના, એને સંયોજક તરીકે શું મૂકવાનું છે, ધેટ. હવે આઈ, મેં તમને ગયા લેક્ચરમાં સર્વનામમાં થતા ફેરફારો, જો બોલનાર હોય પુરુષ અને જો ડીએસ ની વિભક્તિમાં આઈ આપેલો હોય તો પુરુષ બોલનાર પ્રમાણે એનું સર્વનામ હી થાય છે, તો આપણે હી મૂકવું પડે. એટલે આઈ છે, બોલનાર કોણ છે, તો કે પુરુષ, હી છે, હી છે એટલે આપણે હી મૂકવું પડશે, એટલે આઈ નું મૂક્યું હી. વિલ નું તો વિલ જ રહેશે, ગીવ નું પણ ગીવ જ રહેશે, યુ આઈ તો કે કઈ વિભક્તિ છે, તો આપણે ખબર હોવી જોઈએ કે કર્તા છે કે કર્મ વિભક્તિ. તો આપણે એના માટેનો રૂલ્સ હતો કે ક્રિયાપદ પછી જો યુ આવતો હોય તો કર્મ વિભક્તિ જ હોય છે, પણ કર્મ વિભક્તિ છે એમાં છે ફર્સ્ટ છે, સેકન્ડ છે કે થર્ડ છે, તો કે સેકન્ડ પુરુષ છે. તો સેકન્ડ પુરુષનો ફેરફાર આપણે માટે ઓબ્જેક્ટ પ્રમાણે કરવાનો હોય તો મી છે, મી છે આપણે ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા યુ છે એ પણ ઓબ્જેક્ટ જ છે, કર્મ વિભક્તિ છે, એટલે આપણે મી ની કર્મ વિભક્તિ મૂકવાની, પણ મી જ કર્મ વિભક્તિ છે એટલે આ જ આપણે મૂકી દેવાનું છે, મી. આયુ નો ફેરફાર આપણે કર્યો કેના પ્રમાણે કર્યો, તો કે મી પ્રમાણે કર્યો. અહીંયા કર્મ વિભક્તિ એટલે આપણે કર્મ વિભક્તિ જ મૂકવાની થાય, અહીંયા જે લિસ્નર હોય એની કર્મ વિભક્તિ મૂકવાની થાય, એટલે મી ની કર્મ વિભક્તિ મી જ છે એટલે મી મૂકી દીધું. અ બુક નો અ બુક, ટુમોરો છે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે મૂકી શકીએ અથવા તો ધ ડે આફ્ટર મૂકી શકીએ, એટલે ટુમોરો નું ધ નેક્સ્ટ ડે. કોમાને દૂર કર્યા છે એટલે છેલ્લે ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ. આના પછીનું
સેકન્ડ ડીએસ નું વાક્ય જો આની અંદર she says to him I am doing my homework here. હવે આની અંદર જુઓ તમારે ક્યાં કાળનું છે પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે વર્તમાન કાળનું છે સેજ 2 છે એટલા માટે આનો ફેરફાર આપણે જો is ની અંદર કરીએ તો સૌપ્રથમ પહેલા સી સેજ 2 ટેલ્સ him નું him કોમા ઇનોડેડ કોમા દૂર અને સંયોજક તરીકે that અહીંયા I છે એટલે હંમેશા માટે આપણે રિપોર્ટર પ્રમાણે ફેરફાર કરવો પડે તો કે રિપોર્ટર કોણ છે તો કે સી છે એટલે આપણે સર્વનામની વિભક્તિમાં તમને કહ્યું હતું કે જ્યારે પણ સ્ત્રી બોલનાર હોય એટલે વિભક્તિ તરીકે એટલે કે ડીએસ ની જે વિભક્તિ હોય એ સ્ત્રી પ્રમાણે ફેરફાર કરવાનો છે એટલે આઈ છે એટલે આપણે સી સી સાથે એમ ના આવે એટલે ઇઝ doing નું doing આ my છે તો my છે તો અહીં હિમ પ્રમાણે ફેરફાર નહીં થાય તો કે my છે એ પણ પ્રથમ વિભક્તિ જ છે એટલે હંમેશા માટે રિપોર્ટર પ્રમાણે જ ફેરફાર થશે અને સંબંધક વિભક્તિ છે એટલે આપણે સંબંધક વિભક્તિ જ મૂકવાની છે કે ની તો કે સી ની તો કે હા એમાં પણ તમને કન્ફ્યુઝન થાય કે સી ની સંબંધક વિભક્તિમાં હર આવે છે અને કર્મ વિભક્તિમાં હર આવે છે તો એ બેનો ડિફરન્સ તમને કહી દઉં કે આપણે જ્યારે અહીંયા સંબંધક છે તો સંબંધક જ મૂકી તો આપણને ખબર પડી ગઈ પણ ઓળખવી કેમ તો કે આ હર છે એ હરણની જેમ છે કે ટોળામાં જ હોય છે જીબ્રાની જેમ છે એની સાથે સંબંધ હોય છે કોનો સંબંધ છે તો કે હોમવર્કનો સંબંધ છે જો કર્મ વિભક્તિ તરીકે હર આવે તો ફક્ત એકલું જ હોય છે જેમ સિંહના ટોળા ના હોય એવી રીતના બરોબર એટલે હર છે જ્યારે આવે ત્યારે ઈ એકલું જ હોય છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈ કર્મ વિભક્તિ છે જેની સાથે કોઈ સંબંધ દર્શાવતો હોય ને હર સાથે હોમવર્કનો સંબંધ છે તેણીનું ગૃહ કાર્ય એટલે આ ધ્યાન રાખવાનું કે આ સંબંધક વિભક્તિ તરીકે ઉપયોગ કરીએ છીએ અને હિયર છે તેનું ધ્યેય કરવાનું છે અને છેલ્લે ફૂલ સ્ટોપ એના પછીનું ડીએસ નું વાક્ય જુઓ થર્ડ આની અંદર જુઓ Kajal says to me you will win the match the next day. કાજલે મને કહ્યું કે તમે આવતા દિવસે મેચ જીતશો. હવે આનો આપણે આઈસ કરીએ તો સૌપ્રથમ તો આપણે જોવાનું છે કે સેજ 2 છે એટલે હંમેશા માટે કાળમાં ફેરફાર થશે તો કાજલ નું કાજલ જ સેજ 2 નું ટેલ્સ મી નું મી કોમા ઇનવર્ટેડ કોમા દૂર અને સંયોજક તરીકે ધેટ. હવે ડીએસ ના વાક્યની અંદર અહીંયા યુ છે એટલે સેકન્ડ પર્સન છે અને કર્તા વિભક્તિ છે તો એનો ફેરફાર હંમેશા માટે મી પ્રમાણે થાય. મી ની કર્તા વિભક્તિ આઈ વિલ નું વિલ વિન નું વિન ધ મેચ નું ધ મેચ અને ધ નેક્સ્ટ ડે નું ધ ફોલોઇંગ ડે. આવી રીતના આપણે જો કોઈ પણ સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દો હોય તો એનો ફેરફાર થાય છે. હવે જો અહીંયા કાળમાં થતા ફેરફારો તો કે કાળમાં કેવી રીતના ફેરફાર કરવાનો છે તેના વિશેનો ખ્યાલ અત્યાર સુધી આપણે શીખ્યા તેમાં કોઈ પણ જાતનો કાળમાં ફેરફાર થતો ન હતો. હવે આપણે
જોવાનું છે કે વિધાન વાક્ય હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય હોય, લેટ્સ વાળા વાક્ય હોય, લેટ વાળા વાક્ય હોય કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય હોય, તો એમાં આપણે કયા કાળમાં ફેરફાર કરવો આની અંદર લખો આરબી ભૂતકાળનું હોય ત્યારે બેસના વાક્યમાં કાળનો ફેરફાર નીચે મુજબ કરવામાં આવે છે। તો કે આરવી છે ભૂતકાળનું ત્યારે આપણે ડીએસ ના વાક્યમાં કાળનો ફેરફાર કઈ રીતના કરવો એ આ કોષ્ટક છે એના પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે। તો જોવાનું કોષ્ટક एक साइड लखो ds अदर साइड लखो is आनी अंदर सर्वप्रथम जो सादो वर्तमान काल હોય ત્યારે વાક્યની અંદર તમને s es વાળું ક્રિયાપદ હોય अथवा तो मूल रूप હોય એટલે કે v1 હોય अथवा तो v5 s કે s વાળું ક્રિયાપદ મૂળ રૂપ એટલે કે v1 કે v5 હોય તો એનો ફેરફાર આપણે ed अथवा अनियमित रूप q હોય તો કે v2 એટલે v2 માં ફેરફાર કરવાનો છે તો કે આ કયા કાળ છે તો આપણે ખબર હોય છે કે સાદો ભૂતકાળ આનો ફેરફાર આપણે કર્યો છે માં તો કે સાદા વર્તમાન કાળનો ફેરફાર કર્યો સાદા ભૂતકાળની અંદર પછી તમારે does પ્લસ not પ્લસ v1 તો આનો ફેરફાર આપણે કરવાનો છે did પ્લસ not પ્લસ v1 એટલે કે આ પણ સાદા વર્તમાન કાળનો છે એનો ફેરફાર આપણે સાદા ભૂતકાળની અંદર કર્યો તો did પ્લસ not પ્લસ v1 ની અંદર ફેરફાર કર્યો આના પછી નું જો ચાલુ વર્તમાન કાળ તો કે ચાલુ વર્તમાન કાળની અંદર m is r પ્લસ ing વાળું ક્રિયાપદ એટલે કે ving એટલે કે v4 નું રૂપ હોય તો એનો ફેરફાર આપણે કરીએ છીએ તો is કરતી વખતે was were પ્લસ ing વાળું ક્રિયાપદ એટલે કયું હોય તો કે v4 હોય એટલે કે ચાલુ ભૂતકાળની અંદર આપણે ફેરફાર કરીએ છીએ આના પછી પૂર્ણ વર્તમાન કાળ હોય એનો ફેરફાર આપણે કરવો હોય તો પહેલા તો ds ની અંદર have has હોય પ્લસ v3 હોય v3 એટલે આપણે ખબર છે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંતનું રૂપ હોય આનો ફેરફાર આપણે કરીએ તો had પ્લસ v3 એટલે કે પૂર્ણ ભૂતકાળની અંદર ફેરફાર કરવાનો છે પૂર્ણ વર્તમાન કાળનો ફેરફાર કર્યો પૂર્ણ ભૂતકાળની અંદર આના પછી સાદો ભૂતકાળ હોય એટલે આપણે ખબર છે કે સાદા ભૂતકાળની અંદર હંમેશા માટે ed હોય
અનિયમિત રૂપ હોય અથવા તો v2 હોય, આનો આપણે ફેરફાર કરવો છે તો એનો થાય n v3, એટલે કે પૂર્ણ ભૂતકાળની અંદર આનો ફેરફાર કરવાનો છે, અથવા તો આની અંદર did not v1 હોય તો પણ એનો ફેરફાર છે આપણે add not v3 ની અંદર કરવાનો છે. આમાં ખાસ ધ્યાન. એના પછી જુઓ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ છે એની અંદર જ્યારે તમારે was were ds ની અંદર આપેલા હોય અને પછી v4 એટલે કે ing વાળું ક્રિયાપદ હોય તો ing વાળું ક્રિયાપદ હોય એનો ફેરફાર આપણે કરીએ છીએ હંમેશા માટે had been v4 એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર આનો ફેરફાર થાય છે. આના પછી જુઓ પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળનો ફેરફાર ds ના વાક્યમાંથી is માં કરતી વખતે તો કે પૂર્ણ ભૂતકાળમાં had v3 હોય છે. આનો ફેરફાર had v3 હોય છે એટલે કે ભૂકાળ એટલે પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રાખવાનું હોય છે. આના પછી જો તમે સાલ અથવા will હોય એના પછી તમારે જે કાળનું હોય એટલે કે જે પ્રમાણે તમે સિમ્પલ મોડલ હોય તો સિમ્પલ મોડલનું, પરફેક્ટ મોડલ હોય તો પરફેક્ટ મોડલનું, જે પણ એની પાછળ જે ક્રિયાપદો હોય એ પ્રમાણે ફક્ત તમારે સેલ will નું would જ કરવાનું છે. બાકી જે હોય તે એમનું એમ જ રાખવાનું છે. અહીં તમારે સેલ will v1 હોય તો would v1 જ રાખવાનું છે. સેલ will b ing વાળું ક્રિયાપદ હોય તો would b ing વાળું ક્રિયાપદ મૂકી દેવાનું છે. જો તમારે સેલ will have v3 હોય તો અહીંયા would have v3 મૂકવાનું છે. આવી જ રીતના જો should હોય તો તમારે should જ રાખવાનું છે. જો તમારે would હોય તો would જ રાખવાનું છે. ખાસ ધ્યાન રાખજો. અહીં જુઓ ફરી એક વખત સાદો વર્તમાનકાળ હોય s કે es વાળું ક્રિયાપદ હોય કે મૂળ રૂપ હોય એટલે કે v1 v5 હોય તો એનો ફેરફાર is કરતી વખતે ed અનિયમિત રૂપ v2 એટલે કે સાદો ભૂતકાળની અંદર ફેરફાર કરીએ છીએ એટલે કે does not v1 હોય આનો ફેરફાર did not v1 ની અંદર કરીએ છીએ. ચાલુ વર્તમાનકાળ હોય એટલે કે is are ing વાળું ક્રિયાપદ એટલે કે v4 હોય એનો ફેરફાર is માં કરતી વખતે was were ing વાળું ક્રિયાપદ એટલે કે ચાલુ ભૂતકાળની અંદર કરીએ છીએ. પૂર્ણ વર્તમાનકાળ હોય have v3 એનો ફેરફાર had v3 માં એટલે કે પૂર્ણ ભૂતકાળની અંદર જ થાય છે. સાદો ભૂતકાળ હોય એટલે કે ed અનિયમિત રૂપ તો એનો પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કરીએ એટલે had v3 જ થાય છે. જો did not v1 આપેલું હોય તો એનો ફેરફાર કરીએ તો had not v3 માં થાય છે. ચાલુ ભૂતકાળ હોય એટલે was were v4 એટલે કે ing વાળું ક્રિયાપદ હોય એનો ફેરફાર ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર કરીએ છીએ had been v4 હોય છે. જો પૂર્ણ ભૂતકાળ હોય એટલે had v3 હોય છે એનો ફેરફાર had v3 થાય છે અને પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રાખવાનું હોય છે. પછી shall will હોય તો એનું would થાય, should હોય તો એનું should થાય છે અને would હોય તો એનું would થાય છે. પછી જો can આપેલું હોય તો એનું could કરવાનું છે. could આપેલું હોય તો એનું could જ રાખવાનું છે. may આપેલું હોય તો એનું might કરવાનું છે. જો might આપેલું હોય તો એનું might નું might જ રાખવાનું છે. must આપેલું હોય તો must નું must જ. am is are આપેલું હોય તો was were
ખાસ ધ્યાન કે આપણે કેવી રીતના એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં ફેરફાર કરવો, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં તમે જ્યારે પણ આ કાર્ડમાં ફેરફાર કરો ત્યારે આ કોષ્ટક છે તેની ઉપરથી તમે કાર્ડમાં ફેરફાર કરી શકશો. હવે જો RV માં થતા ફેરફારો કેવી રીતના આપણે RV માં ફેરફાર કરવો તેના વિશેનો કોષ્ટક જુઓ. આની અંદર જુઓ એક સાઈડ લખો DS, અધર સાઈડ લખો IS. આની અંદર જો શેડ આપેલું હોય તો શેડ જ રાખવાનું છે. શેડ 2 આપેલું હોય તો એનું આપણે ટોલ્ડ કરવાનું છે. ટોલ્ડ આપેલું હોય તો એનું ટોલ્ડનું ટોલ્ડ જ રાખવાનું છે. કાર્ડમાં કેવી રીતના ફેરફાર કરવો એમાં પહેલા આપણે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યનું કાર્ડમાં કેવી રીતના ફેરફાર થાય તેના વિશેનું એક્ઝામ્પલ ફર્સ્ટ જુઓ. એમાં DS નું ફર્સ્ટ સેન્ટેન્સ વિધાન વાક્યની વાત કરીએ છીએ આપણે, ખાસ ધ્યાન રાખજો. એમાંનું પહેલા જુઓ he said to his brother I sing a bhajan in my school. તેણે તેમના ભાઈને કહ્યું કે હું મારી સ્કૂલમાં એક ભજન ગાઉં છું. હવે આનો આપણે IS કરવું છે તો IS કરતી વખતે અહીંયા શેડ 2 છે એટલે આપણે ખબર છે કે શેડ 2 હોય તો કાર્ડમાં ફેરફાર કરવાનો છે, કે ભૂતકાળનું હોય તો હંમેશા માટે કાર્ડમાં ફેરફાર થાય છે. કેના કાર્ડમાં? તો કે આ DS ના વાક્યના કાર્ડની અંદર ફેરફાર કરવાનો છે. હજુ આ વાક્ય પહેલા હિન્દુ હી શેડ 2 છે તો આપણે ટેબલ પ્રમાણે વાત શીખા. ટોલ્ડ his brother નો his brother, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર અને સંયોજક તરીકે that. ફરીથી વિભક્તિ કઈ છે? I છે. બોલનાર કોણ છે? તો કે કોઈ પુરુષ છે. પુરુષ છે એટલે એના માટે વિભક્તિ he છે એટલે he વાપરશું. આ V1 છે એનો ફેરફાર આપણે કોષ્ટક પ્રમાણે V2 કરવાનો છે તો sing નું sang, આ ભજનનો ભજન, ઇનનું ઇન. ફરી પાછી વિભક્તિ એવી જ્યાં વિભક્તિ આવે ત્યાં ફેરફાર કરવાનો. માય છે તો રિપોર્ટર પ્રમાણે his, અને સ્કૂલ નું સ્કૂલ અને છેલ્લો ફૂલ પોઈન્ટ. એના પછીનું સેન્ટેન્સ જો DS નું સેન્ટેન્સ Shilpa said to me, my teacher will teach me many subjects in the coaching classes. તો આની અંદર જો આનો આયસ કરીએ તો શિલ્પાનું શિલ્પા, said to told, મીનું મી, કોમાને ઇન્વર્ટેડ કોમાને દૂર કરી અને then, માય છે તો શિલ્પા પ્રમાણે her, ટીચર નું ટીચર, will નું would, ટીચ નું ટીચ, મી છે તો શિલ્પા પ્રમાણે her,
many subject નું many subject, in નું in, the નું the, coaching નું coaching, classes નું classes, અને tomorrow નું the next day. આના પછીનું થર્ડ સેન્ટેન્સ જુઓ. Himanshu said, I have finished this homework with a new pen. આનું આયસ બનાવીએ તો સૌપ્રથમ હિમાંશુ સેડ નું સેડ, કારણ કે આપણે સેડ નું સેડ જ રાખવાનું છે. કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરી અને સંયોજક તરીકે ધેટ. આઈ છે તો હિમાંશુ પ્રમાણે ફેરફાર કરવાનો છે એટલે હી. કાળમાં ફેરફાર. પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ફિનિશ્ડ. This નું that, homework નું homework, with નું with, a new નું a new અને pen નું pen. એના પછીનું સેન્ટેન્સ fourth. The carpenter said to his wife, you were walking on the road when I made that chair. આનું આયસમાં ફેરફાર કરીએ તો the carpenter નું the carpenter, said to told, his wife નું his wife, કોમા ઇનોટેડ કોમા દૂર અને સંયોજક તરીકે that. પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં when થી વાક્યને બનાવવામાં આવ્યું છે અને બે કાળ છે તો બંને કાળનું આપણે આઈએસ કરવું પડે. યુ છે તો વાઇફ પ્રમાણે સી, વર વોકિંગ છે તો હેડ બીન વોકિંગ, ઓન ધ રોડ નું ઓન ધ રોડ, વેન નું વેન. આઈ છે તો આપણે ખબર છે કે કાર્પેન્ટર પ્રમાણે હી, મેડ છે તો હેડ મેડ, એટલે કે સાદો ભૂતકાળ છે તેનો પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કર્યો, ચાલુ ભૂતકાળ છે ને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કર્યો, અને ધેટ ચેર નું ધેટ ચેર. ઇફ સેન્ટેન્સ જુઓ. We said to our principal we won the match yesterday. આની અંદર જો આનું આઈએસ બનાવીએ છીએ તો આઈએસ બનાવતી વખતે પેલા વી નું વી, said to told, our નું our, પ્રિન્સિપાલ નું પ્રિન્સિપાલ, સંયોજક તરીકે that. આ વી છે તો વી જ રહેશે કારણ કે રિપોર્ટર વી છે એટલે વી. કાળમાં છે એટલે હેડ 1, પૂર્ણ કાળ છે એટલે હેડ 1. ધ મેચ નું ધ મેચ, yesterday છે તો the previous day.
છે ને ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કેવી રીતના કાળમાં ફેરફાર કરવો તેના વિશેના વાક્ય જોયા. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. પહેલા તમારે આ ચેનલને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન છે તેને પ્રેસ કરો અને કોમેન્ટ કરો. ચાલો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.